લીંબડી ખાતે શ્રીમદ રાજચંદ્ર સર્વમંગલ હોસ્પિટલ સંચાલિત દૂધ અજરામર મેડિકલ સેન્ટર સ્થાપિત ગેંકો ખાતે શાહ હેપીનેસ અર્જન્ટ કેર સેન્ટરનો શુભારંભ કરવામાં આવ્યો। ત્યારે ખાસ કરી વાત કરવામાં આવે તો લીંબડી શહેર અને ગ્રામ્ય વિસ્તારના લોકોને નિઃશુલ્ક તાત્કાલિક તબીબી સારવાર મળી રહે તે હેતુથી લીંબડીના ગેંકો ખાતે શાહ હેપીનેસ અર્જન્ટ કેર સેન્ટરમાં પ્રાથમિક તથા તાત્કાલિક સારવાર સેવાનો શુભારંભ કરવામાં આવ્યો છે। ત્યારે આકસ્મિક બીમારી કે દુર્ઘટનાના સમયે લોકોને સમયસર સારવાર મળી રહે અને ઘર નજીક જ તાત્કાલિક તબીબી સહાય ઉપલબ્ધ થાય તે હેતુથી આ મેડિકલ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે। સેન્ટર ખાતે ઉપલબ્ધ સેવાની વાત કરીએ તો પ્રશિક્ષિત ડોક્ટર, નર્સની સેવા, આંખના સર્જન તથા સહાયકની સેવા, કાર્ડિયોગ્રામની સુવિધા, નેબ્યુલાઇઝરની સુવિધા, તમામ જરૂરી દવા, નિઃશુલ્ક આકસ્મિક બીમારી અને દુર્ઘટનામાં તાત્કાલિક પ્રાથમિક સારવારનો લાભ લીંબડી શહેર તથા ગ્રામ્ય વિસ્તારના લોકોને સમયસર અને ઝડપી મળશે। ત્યારે કાર્યક્રમની શરૂઆત આવેલા મહેમાનોનું પુષ્પગુચ્છ આપી શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું છે। ત્યારબાદ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। અભયભાઈ જસાણી, બાબુભાઈ જીનવાડા, કેતનભા મહેતા, ડોક્ટર શ્યામભાઈ શાહ, અસ્પીભાઈ સાહેબ, રીનાબેન ગઢવી, નરેન્દ્રભાઈ શાહ, જયેશભાઈ ડગલી, જગુભાઈ કોઠારી, નિલેશભાઈ ડગલી સહિતના મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમને સફળ બનાવવા ડોક્ટર રીનાબેન ગઢવીએ જહેમત ઉઠાવી હતી। નમસ્કાર, મારું નામ ડૉક્ટર રીનાબેન ગઢવી છે। હું શ્રીમદ રાજચંદ્ર સર્વમંગલ હોસ્પિટલ ખાતે મેડિકલ એડવાઇઝર અને પ્રોફેસર એનેસ્થેસિયોલોજી તરીકે સેવા આપું છું અને ઓપરેશનલ હેડ અર્જન્ટ કેર સેન્ટર શાહ હેપીનેસ સેન્ટરની સેવા પણ આપું છું। આજે તારીખ 9/8/2026ના રોજ શાહ હેપીનેસ અર્જન્ટ કેર સેન્ટરનું લીંબડી અજરામર મેડિકલ સેન્ટર અને ગેંકો આઈ હોસ્પિટલના ટ્રસ્ટના સહયોગથી એક ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। આ ઉદ્ઘાટન અન્વયે અને આ જે સેન્ટર ચાલુ કરીએ છીએ તેમાં સમાજના જરૂરિયાતમંદ દર્દીઓની સેવા કરવા માટે, તાત્કાલિક સેવા કરવા માટે અને એમને અહીંથી આગળ હાયર સેન્ટર રિફર કરવા માટે પણ તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે। આની સાથે સાથે આ સેન્ટરની અંદર આંખ વિભાગની તપાસની ઓપીડી પણ ફરીથી ચાલુ કરવા જઈ રહ્યા છીએ, તેનો અમને ખૂબ આનંદ છે। આ સંસ્થામાં સામાન્ય રોગ, તાવ, શરદી, ઉધરસ, બાળકો, વડીલો, સ્ત્રીઓ, તમામ વ્યક્તિઓ માટેની પણ સેવા આપવામાં આવશે। અહીં દર્દીઓને દવાઓ પણ આ તમામ વસ્તુઓ તદ્દન નિઃશુલ્ક આપવામાં આવશે, જેનો કોઈ ચાર્જ અહીંથી લેવામાં નહીં આવે અને આ સંસ્થા આ સેન્ટર ચાલુ કરવા માટે તમામ ટ્રસ્ટીગણોનો, અજરામર મેડિકલ સેન્ટરના સભ્યોનો સૌનો અમે હાર્દિક આભાર માનીએ છીએ અને અહીંથી ખાતરી આપીએ છીએ કે આ સેન્ટર લીંબડી અને એની આજુબાજુના તમામ ગામડાઓના વ્યક્તિઓને ખૂબ સારી સ્વાસ્થ્યની સારવાર આપી શકીશું એ માટે અમે કટિબદ્ધ રહીશું। આભાર। કલ્પેશ વાઢેરનો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરેન્દ્રનગર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।